નમસ્કાર. અત્યારે આપણે અમીરગઢ તાલુકામાં ઇકબાલગઢ ગામ છે, ત્યાં આપણે આજે કુંદનભાઈના ખેતરમાં ફિલ્ડ વિઝિટમાં આવે છે. તેમને આપણું સાઇઝર પણ ઉપયોગ કરેલું છે, એટલે આજે એમનો જે સાઇઝર વાપર્યું છે એટલે એને આપણે એમનું મંતવ્ય જોઈએ કે સાઇઝર વાપરવાથી તમને શું થોડો ફાયદો લાગ્યો, શું એમને રિઝલ્ટ મળ્યું, એટલે આપણે કુંદનભાઈને વાત કરીશું. તો સૌપ્રથમ આપણું નામ જણાવો. પટેલ કુંદનભાઈ બાબુભાઈ. બરોબર. અને ગામ? ડેરી ઇકબાલ. બરોબર. તાલુકો? જિલ્લો? બનાસકાંઠા. તો કુંદનભાઈ, આપણે જે બટાકામાં તમે સાઇઝરનો ઉપયોગ કર્યો છે, બરોબર, તો તમને શું ડિફરન્ટ લાગ્યું સાઇઝરથી? સાઈઝથી સારું લાગ્યું કે એમાં એક સરખી સાઈઝ ને સાઈઝ એવી. આમાં લાસ્ટમાં ચડાવ્યું 65 દિવસે. લાસ્ટમાં ચડાવ્યું છે? હા, બરોબર. પહેલા તમે કીધું પહેલા નહોતું ચડાવ્યું. બરોબર. 60 દિવસે જ ચડાવ્યું હતું તોય રિઝલ્ટ સારું છે. બરોબર. એટલે સાઈન તમે 65 દિવસે 65 દિવસે ચડાવ્યું છે. લેટ ચડાવ્યું તમે? લેટ ચડાવ્યું. બરોબર. પહેલું નહોતું ચડાવ્યું? ખબર નથી એટલે પહેલા. બરોબર. તો બટાકાની સાઈઝ તમને કેવી લાગે સાહેબ? સાઈઝ સારી છે હો ભાઈ, એક સરખી વપરાય. બરોબર. પહેલથી જો આવતી સાલ 35 દિવસથી વાપરો ને તો રિઝલ્ટ સારું મળે. બરોબર. રનિંગ વાપરતા, હા, તમે રનિંગ જો ચાલુ રાખશો વાપરવાનું 35 દિવસે 60 દિવસે, રનિંગ એક સરખું તમે આપતા રહેશો 20-20 દિવસે, તો તમને 100% ફાયદો લાગશે અને આપણું ઓર્ગેનિક બેઝ ઉપર છે આપણું. એટલે આપણે જાતે જોઈ શકીએ છીએ બટાકાની સાઈઝ એક સરખી સાઈઝ છે બટાકાની, અને કુંદનભાઈને રિઝલ્ટ પણ સારું મળ્યું છે તારી બટાકામાં, અને સાઈઝ પણ આપણે સારી કહેવાય એમ સાઈઝ. તો કુંદનભાઈ, બીજા ખેડૂત તમે ભલામણ કરશો? હા, કે વપરાય 100% વપરાય. સારું. બરોબર. તો તમે નેક્સ્ટ ટાઈમ હવે સાઈઝર વાપરવા માંગો છો હવે? હા, 100%. તો કુંદનભાઈનું કહેવું થાય સાઈઝ એક સરખી છે, અને નેક્સ્ટ ટાઈમ સાઈઝર પણ અમે વાપરીશું. તો તમારો મોબાઈલ નંબર જણાવો ને. 97 792 24 7 42. તો ધન્યવાદ. તમારે સિફોન કંપનીનો અમારું જે સાઈઝર તમે ઉપયોગ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.